શ્રમમ અવિચિંત્ય આત્મગતમ તસ્માત શ્રેય સદોપદેષ્ટવ્યમ આત્માનમ ચ પરમ ચ હિતોપદેશાનું ગૃહનાથ. સાહેબ કે જ્યારે પણ પરોપકાર કરવાનો સમય આવે ને ત્યારે તમારા શ્રમની સામે જોતા નહીં. ઉમાસ્વાતી મહારાજ કહી ગયા 2000 વર્ષ પહેલા, શ્રમમ અવિચિંત્ય આત્મગતમ, તમારા શ્રમને, પરિશ્રમને, પરસેવાને જોયા વગર જો આ બધા ઉપર ઉપકાર થતો હોય તમારા ઉપદેશ દ્વારા, તમે તમારા શરીર સામે જોતા નહીં. કારણ કે જે ઉપકાર કરો છો ને એનાથી તમને અને એમને બેવને લાભ થાય છે. એમને કદાચ લાભ થાય કે ન થાય, તમને તો નિતાંત લાભ જ છે. બસ આવું જ્યારે યાદ કરીએ ને ત્યારે એમ થાય કે ચાલો ઘરાકી ઘણી છે પણ વકરો નથી. દુકાનમાં ઘરાકી ઘણી હોય પણ વકરો ના થાય તો પછી એ ઘરાક 2 વાર આવે 3 વાર આવે પણ જરાય માલ ના લે, ચોથી વાર ચડવા દો ખરા એને એ આવે તો તમે તમારા સ્ટાફને શું કે એ ટાઈમ પાસ છે કયો કે ના. અને અમને રત્નસુંદર મહારાજે શીખવાડ્યું કે આપણી સભામાં આવનારો કદાચ નાનો મોટો એક પણ નિયમ ન લે, ઉપવાસનો પાસ ન લે, આપણે આટલું કીધું છતાં પણ આપણે આપણું મન બગાડવાનું નહીં. એટલા માટે આપણે ભગવાનને યાદ કરવાના. સમૂહસરણમાં બેસીને ભગવાન સવાર સાંજ 3-3 કલાક 6-6 કલાક દેશને આપતા હતા. બધા દીક્ષા લેતા હતા? નહોતા લેતા. બધા દેશવીરતીમાં આવતા હતા? નહોતા આવતા. છતાંય ભગવાન કંટાળ્યા. ભગવાને ક્યારે ટોન્ટ માર્યો પોતાના પ્રવચનમાં? આટલી બધી ગર્દી કરો છો પરંતુ કોઈને કાંઈ લેવું તો છે નહીં, આવું ક્યારેય નહીં વિચારતા ભગવાને બધાને પોતાના હૃદયમાં બેસાડી ઉપદેશ આપતા જ ગયા. ભગવાન તીર્થંકર નામ કર્મ ખપાવતા ગયા. આપણે પણ ઉપદેશ આપતા જવાનું, આપણા કર્મ ખપાવતા છે. તમારો ને અમારો અહીંયા જ ફરક પડે છે. તમારે ત્યાં સ્વાર્થ આવી જાય છે. એક કપડાનો તાકો ખોલાવે પછી કે હવે બીજો બતાવો, એમાં લેડીઝ હોય તો પછી બાકી હું રાખે. જરા પિંક કલર બતાવો, જરા પર્પલ બતાવો, અને તાકા ખોલાવે જ રાખે 3 કલાક. એકે ના લે, બીજા દિવસે આવે, બીજા દિવસે, ત્રીજા દિવસે મહેનત કરાવે, ચોથા દિવસે ચડવા દો ખરા. બેન તમારા યોગ્ય અમારી દુકાનમાં કાંઈ નથી. હા બસ જાઓ, કંઈ નથી અમારે ત્યાં. ભગવાન ના પાડે છે. જ્યારે પણ તમે ભણ્યા છો ને એક ગુરુએ તમને અનુજ્ઞા આપી હવે ઉપદેશ આપવાની, એમાં ક્યારેય આળસ નહીં કરતા. ક્યારેક શ્રમિક થઈ જઈએ, ક્યારેક થાકી જઈએ, ક્યારેક એમ મન થઈ જાય બસ હવે નથી કરવા પ્રવચન, ત્યારે આ વાક્ય અમને ફરી પાછું અમારી બેટરીને ચાર્જ કરે છે. 3 ચીજ હવે સાંભળો. પોઝિટિવ, આ 3 નેગેટિવ હતું. અજ્ઞાની માણસના મનના વિચારો તમને કીધા. હવે જ્ઞાન ધ્યાનથી શું લાભ થાય? 3 ચીજ. નંબર 1, જ્ઞાન પ્રકાશદાયી.